ભાવનગર શહેરમાં જર્જરિત મકાનો ધરાશાયી થવાના કિસ્સાઓ વધી રહ્યા છે, ત્યારે આનંદનગરમાં પહેલા બસ સ્ટોપ પાસે આવેલ દીપ હાઉસિંગમાં બ્લોક નંબર 2 ના પહેલા 2 માળ ધરાશાયી થયા હતા, જેને લઈને મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દોડતું થયું હતું. ભાવનગર શહેરમાં જર્જરિત મકાનો ધરાશાયી થવાના કિસ્સાઓ વધી રહ્યા છે, ત્યારે આનંદનગરમાં પહેલા બસ સ્ટોપ પાસે આવેલ દીપ હાઉસિંગના બ્લોક નંબર 2 ના પહેલા 2 માળ ધરાશાયી થયા હતા, જેને લઈને મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દોડતું થયું હતું. જો કે આ બિલ્ડિંગને અગાઉ 6 મહિના પહેલા નોટિસ આપીને ખાલી કરાવવામાં આવી હતી, પરંતુ તેમ છતાં ઘણા લોકોનો સામાન બિલ્ડિંગમાં ફસાયેલો હતો. મહાનગરપાલિકાની એસ્ટેટ ટીમ દ્વારા બિલ્ડિંગને કોરિડોર કરીને અવરજવર બંધ કરવામાં આવી છે. ઘટનાને 3 કલાક વીતી ગયા હોવા છતાં પણ હાઉસિંગના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા નથી. મારું નામ રસીલાબેન કિશોરભાઈ ચૌહાણ, આનંદનગર દીપ હાઉસિંગ સોસાયટી, વિમાન દવાખાના પાસે. આ બિલ્ડિંગમાં બે માળ પડ્યા છે, શું કહેશો? શું તકલીફ? પણ ભાઈ અત્યારે ના ત્યારે એમ કહે છે કે ઘર ખાલી કરીને જતા રહો. હવે અમે 2 જણા, એ મારા ધણીની ઉંમર 67 વર્ષ છે, મારી 58 વર્ષ છે. અત્યારે ધંધો કરવા માટે પણ કાં જવું? અત્યારે મોંઘવારી કેટલી છે, તો તાત્કાલિક ખાલી કરાવે તો કાં આગળ જવાનું? અત્યારે ભાડા કેટલા બધા, 3000, 4000, 5000 એવા ભાડા છે. એક રૂમ રસોડું માંડ કરીને મહેનત કરી લોન લઈ ને મકાન લીધું હતું. તો હવે અત્યારે મકાનમાં એમ કહે છે કે તમે ખાલી કરો, બરાબર? તો તાત્કાલિક નહીં, તો તાત્કાલિક ખાલી કરીને ક્યાં જવાનું? થોડોક તો સમય આપો કે નહીં? શું છે હવે સરકાર પાસે? ધંધો સામાન તો સામાન લેવાની માંગણી છે. ધંધો રોજગાર ક્યાં કરી દેવાનું? બરાબર ના, આ મકાન ખાલી કરીને જઈએ, ઘરના ઘર મૂકીને હવે કશે જઈએ તો રહેવાની વ્યવસ્થા ક્યાં કરી દે? એ અમને સરકાર કરી દેવાના છે? ગરીબ માણસ અમે રોજે રોજ લાવીને રોજે રોજ ખાતા હોઈએ, એ પૈસા ક્યાંથી કાઢવાના? રિપોર્ટર ફિરોઝ મલિક, ABC ન્યૂઝ, ભાવનગર.